યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. તો ચલો આવી જાઓ મારી જોડે શેક પીવા, હર્બલનો તો પ્રોટીન પાવડર પીવા. અને આજે અમારે સવારમાં અમે ઉઠ્યા ને તો પાછળ એટલી બધી ધૂળ અને આગળ ધૂળ અને ઠંડો પવન બહાર ચાલી રહ્યો છે. બહાર ઠંડો એકદમ પવન ચાલી રહ્યો તો ધૂળ બી આવે છે. તો મેં બહાર બધું વારીને બરાબર પાણી છાંટી દીધું એટલે સેપટ અંદર આવે નહીં. એવી ઝીણી ઝીણી સેપટ અંદર આવે છે ને તો પાછળ ભરાઈ ગયું બધું. રોડ ઉપર ગયો ને એટલે આવું થાય, સેપટ ભરાઈ ગયા બધું. તો વેદુભાઈ અમારા ઉઠી ગયા છે. રજાનો નીચે બેસ. તો એનો તારું વેકેશનનું એન્જોય કરી રહ્યો છે. વેદુભાઈ વહેલા ઉઠી ગયા છે કેમ કે એમને ક્રિકેટનું જે અમે જોવા ગયા હતા ને ત્યાં એમને જોવા જવું છે. કેટલા છોકરાઓ આવે છે, શું કરે, કેવી રીતના સર રમાડે છે. તો એના પપ્પાને લઈને જશે અમારે જોવા. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પી લીધી? ના, તું આપો તો મારે નથી હાલવાની, તું લઈ લે જાતે. ઓકે, મોબાઈલ કેમ લે તો એ જો આવો છોકરો છે ને મારે છે. તું કેવી છોકરી? ચલો આપણે પી લઈએ, પછી મળીએ. બધું કામ બામ કરી લઈએ, પાછળનું બધું બહાર પછીમાં કપડાં બપડા નાખી દઈએ ને થોડું ઘરમાં હરખું કરી દઈએ. ચલો 3-4 દિવસ આપણે પૂજા કરવાની નથી. જય અંબે. આજે ચૈત્રી નવરાત્રિ ચાલુ થઈ છે. અમાસ એકંબે ભેગું છે. તો બધાને ચૈત્રી નવરાત્રિની શુભેચ્છા. તમારા બધા માતાજી બધા તમારા સારા કામ કરે અને મારા બી સારા કામ કરવા. તો ચલો પછી મળીએ. વેદુભાઈ એમની જોડે નાસ્તો નહીં કરો? વેદુ કેમ કરી લે નાસ્તો થોડો. હા, એટલી ચા ના પીવાય. કોફી બનાવી લા. ચા ના પીવાય. તો કોફી બનાવી લા. કોફી જાતે બનાવી દે. ચાલ પીવી હોય તો. હર્બલ લાઈફની કોફી. તો મારી જોડે એ બી બેસી ગયો છે. મમ્મી અબેલ શું કરે મમ્મી? પપ્પાને બહાર મૂક્યો આવે તો જે પાટો છે ને આપણે બહાર આવવાનું સારું છે. સાયકલના બહાર ભરાઈ નાખી છે આપણે દુકાનની. આપણે ડ્રેગન ફ્રૂટ ઉગાયા. અમે ઉગાડ્યું હતું, બનાવ્યું હતું મતલબ ફાઉન્ટેન. આપણે સ્ટ્રોબેરી બી મસ્ત મસ્ત ઉગી છે. સ્ટ્રોબેરી સાઈડથી આપણો કુકુંબર પ્લાન્ટ છે અને સારા 5-4 સીતાફળ નાના નાના. પપ્પા પીવે છે. અહીં તો પપ્પા બેઠા મોબાઈલ જોવા. આપણે જઈએ છીએ સ્પોર્ટ્સ એકેડેમી જોવા. તો આપણે ત્યાં જઈને મળીએ. આપણે તમારા વચ્ચે વચ્ચે દેખાડશું આપણે તમારો બ્લોગ. આપણો રાસ્તો છે આ જોવા. શું કરી રહ્યા છે? પિક્ચર જોઉં છું સુપર 30. સુપર 30 વેદુને બતાવો છે એમ. તો મૂવી ટાઈમ જોઈએ. मूवी टाइम नहीं, मूवी टाइम. હા, मूवी टाइम. तेरी मूवी क्या कि ते गा देते एक मूवी एक मूवी टाइम. સારું. તો વેદુભાઈ અમારા કંઈક મમ્મી જમવા આવી ગયા છે. અમે વાગી છોટા ગયા ભીમ. છે 12:15. તો હવે અમે જમવા આવ્યા છે રસોડામાં. અને મોબાઈલ જોઈ રહ્યા છે. बोलो क्या गई? હવે ધરા જવાનું હે. ना. ઓકે चाले जा लो. આ બતાવો જમવાનું. ચલો તડકીનો મોબાઈલ હલાવડાવી લો બેગો. આપણું છે દાળ ભાત. આ નીચે બેસ. આવું એ પનીર સબ્જી. हाँ. रजवाड़ी ढोकली. રજવાડી ઢોકળી છે. આ રોટલી અને પેલા લાપસી. આજે ચૈત્રી નવરાત્રી ચાલુ છે એટલે લાપસી બનાવી ભાઈ.
બુંદી એ લાડુ હોય અને આપણો છોટા ભીમ. 3 વાગી ગયા છે ને વેદુભાઈ કીધું ટીવી બંધ કરો ને સુઈ જાઓ તો ના પાડે છે. ચલો ટીવી બંધ કરો વેદુભાઈ. હા તો હવે ઊંઘવાનું જ છે. ચલો ટીવી સવારનું મોર્નિંગનું ચાલુ છે. ના બકા આવું નહીં કરવાનું. ચલો આંખોને થોડું આંખોને આરામ કરો છો. કાલે રાતે 12 વાગ્યા સુધી ટીવી ચાલુ, પણ 12 વાગ્યા સુધી ટીવી જોયું તો રાતે બી ખબર છે ને. કાલે ગઈકાલે તાર પપ્પા 12 વાગે ગયા. એ તમે 11 વાગ્યા હતા કાલે? 12 ને 5 આવ્યા હતા ને તમે? 12 વાગે આવી ગયા હતા ને તમે કાલે? 12 વાગે જ કહેવાય. તો વેદુ કે છે ભાઈ 12 વાગ્યા સુધી ટીવી નતું. ના ભાઈ ના. તો તે થોડું એને કહો ટીવી બંધ કરે ને. બંધ કરી દે બેટા. ચલો ઓડે એક ચાલ કર દે છે. તું બંધ કર દે. હું બંધ કરી દઉં છું. હું ઊભું જ છું. ચલો અને લાઈટ બંધ કરી દે. ચલો થોડી વાર કાલના જેમ સુઈ જા. ભલે ભાઈ રાતે ટીવી જુઓ બરોબર, પણ અત્યારે ઊંઘવાનું કરો. અત્યારે ટીવી થોડું ઠંડુ થાય તો એના અમે અને વેદુએ રીલ્સ બનાવીએ ને. વેદુ, એના પપ્પા અને હું, અમે ત્રણેય હે ને રીલ્સ બનાવી ઇન્સ્ટામાં અને ફેસબુકમાં. તો અમારી રીલ્સને લાઈક કરજો હે ને, સારી લાગે તો, અને ફોલો બી કરજો તો અમારા ફોલોવર બી બધા હે ને. તો ચલો સુઈ જઈએ આપણે થોડી વાર. અને આ વેદુભાઈ અમારે જો પંખો તો કર, ગરમી નહીં લાગે, ઓઢીને ઊંઘી જાય છે તે. તો ચલો હવે આપણે લાઈટ બાઈટ બંધ કરીએ. સાંજે મળીશું ચાના ટાઈમે બરોબર. સાંજે મળીશું ચાના ટાઈમે. ખબર નહીં એ ઓઢીને કેમ ઊંઘે છે. એના ઓઢવાથી હવે ગરમી આવી, ઓઢવાય નહીં, પણ કોણ સાંભળે? આ ઓઢીને ઊંઘી જાય છે. તો ચલો બાય બાય. સાંજના 4 વાગી ગયા છે. મમ્મી ઉઠી ગઈ છે, અંદર ફ્રેશ જઈને આવી ગઈ છે. હવે કપડાં ધોવા જશે. બા અહીંયા આવી ગઈ છે ઉપરથી. હવે ચા બનાવશે. આપણે બેઠા રહેવાનું શાંતિથી અહીંયા. અહીંયા બેઠા રહેવાનું શાંતિથી. આવું જોવાનું. ચાલો. કવિ ગમ મમ્મી ક્યાં બોલે? પાણી બોટલ કોણ ભરશે? આદમી મમ્મી આ શું કર્યું છે? બાજુ પૂજા કરી છે ત્યાં. આપણે આવું ભગવાન બહાર વાતાવરણ કેવું? આજે તમને કહ્યું બધું નીચે આવું. એ 4 દિવસ પછી બહાર વાતાવરણ કેવું? વરસાદ જેવું. આજે વાતાવરણ એકદમ મસ્તી નહીં વરસાદ. વરસાદ જેવું. આમાં અહીંયા मेरा छोटा भाई है तोता. ये मेरा मम्मी है. ये साइकिल मेरा भाई है तोता. आज हम जा रहे हैं क्रिकेट देखकर जमी देखने. तो आगे आके हम दिखाते हैं आपको. पापा यहाँ पे बैठे, पप्पा यहाँ बैठा है. गुजराती मची हिंदी निकली गई मोड़ा मची तो पप्पा અહીંયાથી આવતા હતા. આવી ગયા છે આપણે. અને આપણું મારા માટે આપણે એક હાઈટવાળો પાવડર મંગાવ્યો હતો. એ આજે આવી ગયો છે. અને મમ્મી બી આવી ગઈ છે ચપ્પલ પહેરીને. મમ્મી તું ચલાય આ ટાઈમ એક્ટિવા? હા વાતાવરણ કેવું છે? અને અમે આવ્યા છે મોટેરા બાજુ. વરસાદ જેવું વાદળા છે ને. ના અમે આવ્યા વાદળા કર્યા છે. બધા ખાવા બેસી ગયા છે. પપ્પા જમે છે હવે. મમ્મી શું ખાય? પાલક પરોઠા. પાલકના પરોઠા. પાલકના પરોઠા. તો પછી મળીએ હે હવે. કઈ ભાઈ ખાઈ લીધો છે. હવે પપ્પા જાય છે ઓફિસ. બજ ગયે હે 8:15. 10 મિનિટ ઘડિયા લાગે છે એટલે 8 ને 5 થઈ તો 8 ને 10 થઈ જશે. અને અહીંયા અમારા વેદુભાઈ ટીવી જોઈ રહ્યા છે. એમનું કોમેડી વિડીયો હે ને. હા
તો કોમેડી જોઈ રહ્યા છે ને. વાવાઝોડું આવ્યું તો ત્યાં પત્તા ને બધું આવ્યું છે. વરસાદ આવ્યો છે, વરસાદ પડી રહ્યો છે અમારા ત્યાં. વરસાદ પડી રહ્યો છે, દેખો દોસ્તો. પવન સાથે પાછો જો આ કપડું અમારું ઉડી રહ્યું છે. ઘઉં બગાડવા આવી રહ્યા છે બધાના ઘઉં. અત્યારે બધાના ઘઉં લેવાના ટાઈમ આવ્યો. 4 મહિનાની મહેનત બગાડવા આવી ગયો વરસાદ. કુદરત શું કરે છે ખબર જ નહીં પડતી. માણસો ઉપર બાપડાના મહેનતની પથારી ફેરવી કાઢી. એક વખત આવું થયું હતું, બધાના ઘઉં લીધેલા પલળી ગયા ઘઉં. ગઈ સાલ તો એની ગઈ સાલ કદાચ. તો જો વરસાદ આવી ગયો છે અને અમારા વેદુભાઈ અંદર ક્રિકેટ રમી રહ્યા છો. ટીવી વાગે નહીં. હા બોલ ચાલ. એક કાકા એરટેલનું વેદુભાઈ અમારું બોર્ડ લઈને જતા. કોકનું ઉડીને રસ્તામાં પડ્યું હશે ને તો એ કાકા ઘરે લઈ ગયા એરટેલનું બોર્ડ. અને છે ને અમારા બાજુમાં અહીંયા કુલરની દુકાન છે ને તો બધા કુલરો પવનના રોડ ઉપર હેડવા માંડ્યા હતા. પણ એ વખતે અમારો ફોન અંદર હતો ને એટલે અમે બ્લોગ ઉતાર્યો નહોતો ને કે તમને બતાવો કેવું થયું. તો ફટાફટ અમારા બાજુના દુકાનવાળા છે ને એ બધા કે અંદર લઈ લેતા નાખા તારા રોડ બાજુ જતા રહે છે કુલરો. આપણા ચૈત્રી નવરાત્રિની પહેલી જ નવરાત્રિમાં માતાજીએ તો જો કેવું કર્યું. વરસાદ ચાલુ કરી દીધો પણ માતાજીના કે જે લોકોના ઘઉં લીધેલા છે ખેતરમાં પડેલા છે તો એમની થોડી રક્ષા કરજો. તો પાક બગડે નહીં બરોબર. 4 મહિના કેમ આવ્યો વરસાદ? વેદુભાઈ અમારા એમ કહે છે કેમ વરસાદ આવ્યો તો ખબર કેમ? આપણે આઈપીએલ સીઝન ચાલુ થાય ને હા તો ચૈત્ર નવરાત્રિમાં પેલા હવન બવન થાય ને કાળા જાદુના. હા તો પેલા કલકત્તા વાળા પેલા છે ને કલકત્તા KKR એવું કંઈ ના હોય. આઈપીએલમાં એ લોકો ટ્રોફી એટલી વધારે નહીં મળતી કે ના એવું કંઈ ના હોય. શેતાન ના આજે અમે વાવાઝોડુંની આગાહી આવી જ હતી અંબાલાલ પટેલે પણ 18, 19, 20 3 દિવસ આગાહી આપી છે. પણ ખમિયા કરજે માતાજીના કે તારી ચૈત્રી નવરાત્રિ પહેલું નોરતું છે તો લોકોના ખેત એમ નહીં લોકો બધાના છે ને ખેતરમાં ઘઉં પડ્યા હોય. બોલો આપણે જે રોટલી બનાવીએ છીએ ને એ ઘઉં હોય ખેતરમાં લીધેલા તો એ ઘઉં બગડે નહીં? શું ના બગડે? તો ચલો વેદુભાઈ અમારા શું કરી રહ્યા છે તમને બતાવીએ. એના પપ્પા ગયા પછી પપ્પા હતા ત્યાં સુધી એના ઘરમાં ક્રિકેટ રમીએ તો ક્રિકેટ જ રમવાની, ટીવી જોવો તો ટીવી જ જોવાનું. પણ હવે એના પપ્પા ગયા ને એટલે 2 કામ કરવા માંડ્યું છે. એક બાજુ ટીવી એ ચાલુ છે અને ક્રિકેટ જોવાનું એ ચાલુ છે. જોવાનું તો ક્રિકેટ રમવાનું ના હું કંઈ બોલ નહીં નાખવાની બસ. પછી બસ હવે આપણને એમ કહેશે બોલ નાખ તું અને બસ હું રમું. પણ નો હું નહીં રમવાની. ચલ ટીવી બંધ કર. તાર પપ્પાને ફોન લગાવ. તમે હા તો ભલે રવિ તમે આ બ્લોગ જોતા હોય સાંજનો તમે ગયા પછી તો વેદુ જો કેવો કાયો થાય છે જોઈ લેજો છે ને. ટીવીએ જોવું છે અને મેચ મન કે છે દડો નાખ. તમારે ગયા પછી આવું કર્યું એને તો થોડો ખખડાવજો એને બીજા દિવસે બરોબર. જો સામે ટીવી છે ને બધું છે ને તો એને ખબર નહીં પડતી. એને પપ્પાને બોલ વાગ્યો ને એટલે કે હવે ચાલ નહીં રમવાનું એટલે બંધ કરીને મૂકી દીધું. પાછા ગયા ને એટલે ચાલુ કરી દીધું હે ને. તાર પપ્પાને મોઢા ઉપર જ વાગ્યો હતો ને કેવો લઈ લીધો બોલ. લઈ હું તાર મારું લઈ ના આ બોલું ભાઈ ના જોરથી હું રમ તું બોલ નાખ હું બેટથી મારું અને તાર મોઢા ઉપર મારું કેવું વાગે છે તો એ તો આવું જોતા પપ્પા જોડે કાલ કરવાની. કાલે લે મારે કઈ રમવું ને મને શાંતિથી બેવા દે. ચાલો ભાઈ જો ભૂખ લાગી ને હાલ ખાઈને ઊભા થયા ને પાછા પેકેટ લેવા ઊભા થયા. વરસાદ પડે જા વરસાદમાં અને કે છત્રી હાલ જો તો ત્યાં એ ગયો બાજુની દુકાન છે ને ત્યાં લેવા ગયો. ઠંડો પવન આવે છે. અમુક જગ્યાએ તો કરા પડે તો કેવા પટપોટા થાય છે ને સામે દેખાતા હશે જો રોડ ઉપર. ચોમાસા જેવું છે છાંટા પડે છે. રો વાકી દે જારીનો પછી ખખડે જ ખબર છે ને
તમે મારે કઈ લેવું નહીં. બતાય શું લઈને આવ્યો બતાય. હા પંજાબની સોસ પંજાબની સોયા સીધી કર નામ દેખાય. અહીંયા લખેલું તો પંજાબની સોસ આ જ છે. આ લઈને આવ્યો બોલો ભાઈ. ચલો તાન પલડીને આવ્યા ને છાટા પડ્યા ને બહુ ફાસ આવે છે ને ઠંડુ ઠંડુ. હાજ તો એટલું બધા ક્યાં આવે એટલા બધા જ આવે ફાસ જ આવે છે. તો ખાસ વરસાદ પડે છે બહાર. છાટા આમ બહાર ઉભા રહીએ ને થોડી વાર તો ઠંડી ચડી જાય એવું ઠંડો ઠંડો. વેદુ અમારે કંઈક કહેશે અહીંયા. શું થયું વેદુ? પપ્પાની ફ્લાઇટ કેન્સલ થઈ ગયો વરસાદના કારણે ફ્લાઇટ આગળ ગઈ હતી. વેદુબેન કે ચાંદખેડા પહોંચ્યા અને પપ્પાની ફ્લાઇટ ડિલે થઈ ગઈ કે એટલે- સિગ્નલ ના મળ્યું ઉપર જવા માટે. એ ઇન્ડિયા આવવાની હતી. ઇન્ડિયાથી ન્યુયોર્ક જતી હતી. ન્યુયોર્ક કે આપણે ન્યુઝીલેન્ડ જતી હતી. માધુપુરામાં જતી હતી. હા, હા. માધુપુરામાં જતી હતી તો 1 કિલોમીટર જ થયું હશે હે ને. અને ફ્લાઇટ ડિલે થઈ ગઈ. ડિલે થઈ ગઈ સામેથી. થઈ ગયું. સાથે આપણે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.